તો મિત્રો આપણે મોગલધામ ભગવાનની અંદર અત્યારે હાલમાં છીએ અને મોગલમાંનો 27મો પાટોત્સવ હોય અને ખૂબ સરસ મજાની ભવ્ય તૈયારી થઈ હોય એટલે અહીં તમે જુઓ છો તો મોગલમાંની ખૂબ સરસ મજાની આખી રંગોળી આખું પેન્ટ કરી અને ખૂબ જ સરસ મજાની બનાવી છે. તો આર્ટિસ્ટ સાથે આપણે થોડી ઘણી વાતચીત કરીશું. તો સૌ પ્રથમ તો આપ મોગલધામ ભગવાનની અંદર છો અને 27મો પાટોત્સવ છે અને ભવ્ય તૈયારી થઈ રહી છે અને રોકેટ ગુજુ બ્લોગની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. તો સૌપ્રથમ તમે ટૂંકમાં તમારો પરિચય આપો. નમસ્કાર મિત્રો, મારું નામ છે યશ હરસોરા અને ભાવનગરથી હું આવ્યો છું ભગોડા ધામમાં. અને આ રંગોળી એટલે કે માંગલની જે રંગોળી છે, કૃતિ છે, એ ચિરોડી સ્વરૂપે જે આજે મારે દર્શાવવાની છે. તો દર્શક મિત્રો, આ રંગોળી એક આપણે લાગે પણ બનાવતા ખૂબ જ ઘણો બધો સમય લાગે છે. તો અમને બનાવતા અંદાજિત સમય કેટલો થયો છે? આ બનાવતા મારે લગભગ સમય કહું તો 1 દિવસ જેવો સમય થયો છે. કાલે સાંજના 8 વાગે અમે રંગોળીનું પ્રયાણ કર્યું હતું અને સવારે 8 વાગે આ રંગોળી પૂરી થઈ હતી. અને ત્યારબાદ હવે પછી જે આપણે જે બાકીનો જે વિસ્તાર બાકી જે રહ્યો છે ત્યાં આપણે પૂજ્ય શ્રી મોરારી બાપુના પણ જે કૃતિ છે એ રંગોળી સ્વરૂપે હું પ્રસ્તુત કરવાનો છું. અને જે આપણા ભગોડા ધામમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહે અને દર્શનનો લાભ લઈ શકે તેવો આપણો શ્રેય છે. તો મિત્રો, જે બાજુમાં તમે જે ખાલી જગ્યા જોવો છો ત્યાં વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ ખૂબ સરસ મજાનું પોઈન્ટ પર ત્યાં આવશે. તમે પાટોત્સવમાં જો આવતા હો તો આ રંગોળીના અવશ્ય દર્શન કરજો. અને હું એ કહેવા માંગીશ કે આની અંદર જે તમે જે રંગોળી બનાવો છો તો એમાં કોઈ ટપકા કે કોઈ લીટા અથવા એ રીતે કરીને બનાવો છો કે આ કઈ રીતે આ પેન્ટ દોર્યું છે? હું કઈ એવી રીતે ચોખંડા કે પછી આપણે જે તમે કીધું ટપકા એવી રીતે તો નથી બનતી આ રંગોળી. આ રંગોળી બનાવવા માટે સર્વપ્રથમ તો આપણે એક એનું માપ ચોક્કસ પ્રમાણમાં હોવું જોઈએ કે ભાઈ કેટલા ગાળામાં મારે બનાવવાની છે રંગોળી. અને તેના માટે જે આપણે બીજા અન્ય કલાકારો જે રીતે બનાવતા હોય છે પોતપોતાની સ્ટાઇલમાં, પણ મારું હું પોતાનું પર્સનલી કહી શકું કે હું કોઈ એવી રીતે ગ્રીડ કરીને કે જે લાઈન સ્કેલ આપણે જે માપપટ્ટીનો જે ઉપયોગ કરીએ છીએ એનાથી તદ્દન જુદું, એટલે કે માપપટ્ટી વગર હું બનાવું છું. જે એક મારી કોઠાસૂઝ આપણે કહી શકીએ, જે હું કઈ શીખ્યો નથી પણ મને કુદરતી બક્ષિસ છે એવું આપણે ચોક્કસપણે કહી શકું. માં મોગલનો જે ચહેરો છે એ લગભગ તમને કોઈ કોમર્શિયલ ફોટામાં લગભગ તમને નહીં જોવા મળે, કેમ કે અમે કાલ્પનિક શક્તિથી બનાવેલું છે. એટલા માટે આ જે રંગોળી મેં બનાવી છે એ હું એવું ચાહું છું કે ગુજરાતની તો નહીં પણ દુનિયાભરની તમામ જે માં મોગલના જે ભક્તજનો છે એના સુધી આ કૃતિ પહોંચે અને એના દર્શનનો લાભ લે. તો આ એક આખું રંગોળી જે તમે ડિઝાઇન કરી છે તો એમની અંદર કેટલા પ્રકારના તમે કલર વાપર્યા છે? તો એના માટે તો એટલું જ કહીશ કે આના માટે કોઈ સ્પેશિયલ જે કલર આવે છે, આપણે જે દિવાળીમાં જે તમે રંગોળી જોવો છો બનાવતા હોય છે બધા પોતપોતાના ઘરે, તો એમાં જે આપણે લોકલ જે ચિરોડી આપણે વાપરતા હોય છે, સર્વપ્રથમ તો આ એ ચિરોડી છે નહીં. આ જે ચિરોડી છે એ સ્પેશિયલ પાવડર વાળી હોય છે કે જેનાથી આપણે જે સ્મૂથ ડિટેલ વર્ક આપણે જે કરવાની હોય કે જેમાં આપણે કહેવાય ને કે વાસ્તવિકતા બતાવવા માટે જે કલર વપરાતા હોય તો એના માટે સ્પેશિયલી પાવડર કલર આવે છે, લેક કલર આપણે જેને કહીએ છીએ ચિરોડી માટેના. એટલે એનાથી હું આ જે હાવભાવ છે કે જે વાસ્તવિક રૂપે જે કોઈ કૃતિનું મારે જે દ્રશ્ય બતાવવાનું છે એ હું પ્રસ્તુત કરી શકું. અને આ તમે આર્ટિસ્ટ એટલે ખૂબ સરસ મજાના ચિત્રો તો તમે બનાવો છો. તો આ સિવાય તમારો કોઈ પણ અલગ બીજો કોઈ શોખ છે? અને આ સિવાય તમે કઈ કઈ જગ્યાએ આ રીતની કૃતિઓ ચિત્રો બનાવ્યા છે તો આપણા દર્શક મિત્રોને જરાક બતાવો. સર્વપ્રથમ તો મેં ભાવનગરથી જ શરૂઆત કરેલી, કેમ કે ભાવનગરથી હું આવું છું. શ્રી કૃષ્ણકુમારસિંહજી એમની ચિત્રિત રંગોળી મેં સર્વપ્રથમ બનાવેલી અને એ જ મારી પ્રથમ રંગોળી હતી. ત્યાર પછી આપણા યુવરાજ સાહેબ છે જે ભાવનગરના છે, જયવિરાજસિંહજી ગોહિલ, એમના કહેવા મુજબ કે ભાઈ તમે તમારી આ જે કલા છે એ ભાવનગરની કલા તો નહીં પણ ગુજરાતની જેટલી પણ જનતા છે તમામ તીર્થ ક્ષેત્રો છે ત્યાં તમે આ પ્રસ્તુત કરો, જેથી કરીને જનતાને ખ્યાલ આવે કે રંગોળીમાં આવું પણ શક્ય બની શકે છે. એ મારી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામનું જે આઈડી છે આર્ટિસ્ટ યશ હરસોરા, જેમાં તમે મારી વિશેષ માહિતી તમે જોઈ શકો. અને એનાથી વિશેષ કે હું પોતે અત્યારે મારા પોતાની સંસ્થા છે યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે પેઇન્ટિંગ છે, ક્લાસીસ છે, ચિત્ર ક્લાસીસ છે, રંગોળી ક્લાસીસ છે, એવી અન્ય પ્રકારના જે કોઈ સોર્સ આવતો હોય કે મારામાં જે રહેલી આવડત છે એ હું મારા વિદ્યાર્થીને કઈ રીતે પીરસી શકું, એટલા માટે મેં મારી સંસ્થા પણ અત્યારે ઊભી કરી છે જેનું નામ છે યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ. અને જે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં પાણીની ટાંકી છે
ત્યાં SBI બેંક છે એની બરોબર સામે મારી ઓફિસ આવેલી છે. તો તમે એક એનો સંપર્ક કરી શકો છો. આપે જેમ કીધું એમ કે તમે અન્ય ક્ષેત્રમાં કોઈ શોખ ધરાવો છો તો એમાં એટલું કહીશ કે નાનપણથી હું જૂના સોંગનો ચાહીતો છું અને કિશોર કુમાર જે આપણા પાર્શ્વ ગાયક છે જેમના સોંગ મને ખૂબ પ્રિય છે. તો જેટલું રિયાઝ હું પેઇન્ટિંગમાં રંગોળીમાં કરું છું એટલો જ રિયાઝ પછી હું ગાયકીમાં પણ કરું છું. જેમાં કિશોર કુમાર અને કુમાર સાનુ એ મારા આઈડલ છે અને એક ભાવનગરમાં એનું વોઇસ ઓફ કિશોરદા તરીકે મારી આઈડેન્ટિટી બની છે. અને ઇન્સ્ટાગ્રામનું જે મારું આઈડી છે આર્ટિસ્ટ યશ અરસોરા તેમાં તમે વિશેષ માહિતી જોઈ શકો છો. તો મિત્રો આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. ભાઈ સાથે તમારે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. એમનું ખૂબ સરસ મજાનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, તેમની લિંક પણ તમને ઇન્સ્ટાગ્રામની અંદર મળી જશે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને પાટોત્સવ 27મો મોગલધામનો પાટોત્સવ હોય અને આ તમે પધારો છો તો અવશ્ય આ રંગોળીને દર્શન કરજો. ખૂબ સરસ મજાનું હજી તો કામ ચાલુ છે. બાજુમાં તમે જગ્યા જોવો છો ત્યાં વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુની ખૂબ સરસ મજાની રંગોળી પણ આવશે. તમે આવતીકાલે આવો છો તો આના દર્શન અવશ્ય કરજો. અને યશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે એટલી બધી તમે ખૂબ સરસ મજાની માહિતી આપી.